હેલો દોસ્તો, કેમ છો? મજામાં છો ને? તો મિત્રો અમે મંડપ છોડીને ઘેર જતા હતા, તો મને લાગે કે રસ્તામાં તમને બધો નજારો બતાવું, જોવાની મજા આવશે. અમે સટલા સાંઠ નીકળ્યા છીએ અને જવાનું છે વડનગર. તો જુઓ તમે, રસ્તાનો નજારો જોવાની તમને બહુ મજા આવશે, એટલા માટે વિડીયો ચાલુ કર્યો. કેમ છો તમે? બધા મજામાં છો ને? જુઓ તમે, સટલા સામાન નીકળે ને તો પહેલો જ પર્વત આવ્યો, દૂરથી આવો દેખાય. જુઓ તમે, જોવાની મજા આવશે તમને. હા, અમારું ગ્રુપ જુઓ તમે, બધી હરિયાળી છે ને, આમ લીલું વાતાવરણ, એટલે બધું જોવાનું સારું છે, મન શાંત થઈ જવું. અરે રસ્તે યાર થઈને તારંગા ટેમ્પલ જવાનો રસ્તો હતો. જે કોઈને ના જોયો હોય એને જોઈ લેજો. આ રસ્તાથી તારંગા ટેમ્પલ જવાય. આ બાજુ મગફળી વાયેલી દેખાય ખેતરમાં. જો મિત્રો, એ પેલી બાજુ કપાસ વાયેલા એ બધા ખેતરમાં. બીજો પર્વત આવે મિત્રો. મિત્રો આને શું કહેવાય? કોઈ નામ આવડો ને? એને નામ આવડશે ને તો કમેન્ટ કરજો. આ મશીનને શું કહેવાય? મિત્રો અમે હાલ કેસરપુરા ચોકડી આવી જાય છે અને તેઓ કોઈક બ્રિજ બને છે, રેલવે ઓવરબ્રિજ બને છે, તો એનું કામ ચાલુ હોય. તો હાલ તો ધીમા ધીમા જઈએ છીએ અમે. જુઓ તમે, માટી બાટીનું પૂરણ ચાલુ છે, બે બાજુથી કામ ચાલુ થઈ ગયેલું. તો તમે જોઈએ કહો કે આ મોટો બ્રિજ બનશે ને પછી તો રસ્તો એવી બની જશે મોટો. અમે અંબાજી એવી રસ્તો બનવાનો જ છે, એટલે ત્યાં રસ્તો પહોળો થઈ જશે ને, અમારી રેલવે બ્રિજ. માણસો કામ કરે. જો મિત્રો, ક્રેન છે, જેને ક્રેન ના જોઈએ ક્રેન જોઈ લેજો, અને ક્રેન કહેવાય. તે સામાન ઉચકીને લઈ જાય છે, એટલે ઉપર કામ ચાલુ. જો મિત્રો, જેસીબી પડી છે, જેને જેસીબી ના જોઈએ જેસીબી જોઈ લેજો. જેસીબી પડી છે, આ બાજુ ચેનવાળું જેસીબી પડી છે. હા, માલ બનાવવાનો હા એવો પડ્યો છે ટેન્કર. અમે હવે ત્યાંથી નીકળી ગયા અને હાલ આવી જશે કઈ ચોકડી? વૃંદાવન ચોકડી, ખેરાલુની વૃંદાવન ચોકડી. વૃંદાવન હોસ્પિટલ અમે દેખાય અને વૃંદાવન ચોકડી. વડનગરમાં એન્ટ્રી થઈ છે મિત્રો મારી. હા, પવન આવવા માંડી તો વાયરો આવે છે, ઠંડો ઠંડો એમ વાયરો આવે છે. મજા આવશે મિત્રો ફરવાની, વિડીયો બનાવવાની. પણ તમે યાર ખાલી જોવો જ છો, કોઈ વિડીયોને લાઈક તો કરતા જ નહીં. તો મિત્રો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અંગત શેર કરો, કમેન્ટ કરો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખો યાર. આવું ના ચાલે ને, સપોર્ટ કરો યાર. તમારા સપોર્ટની ફૂલ જરૂરિયાત છે. તો અમે પ્રોપરલી વડનગરમાં જતા રહીશું. બીજું વડનગરને વેલકમ ટુ વડનગરનું બોર્ડ આવજો. ઐતિહાસિક નગરી વડનગરમાં આપનું સ્વાગત છે. હવે મિત્રો આવશે તોરણીયો વલ્લો વડનગરનો. આ વડનગરનો તોરણીયો વલ્લો અને વડનગરમાં એન્ટર થવાનું સર્કલ. એથી વડનગરમાં
અને આ બાજુ મિત્રો વડનગરની તોરણ હોટલ છે ને એને આ બાજુ છે, કોઈને ના જોઈએ તો બતાવી દઉં. એ આ રહી તોરણ હોટલ, કોઈને ના જોઈએ ને તો જોઈ લેજો આ રહી ગેટિંગમાં, બરાબર. તો અહીંથી નીકળી જાય સારે ગામમાં સર્કલ વડનગરનું. વડનગરનો રેલવે ક્રોસિંગનો રોડ, અમે તો ક્રોસિંગ કરીને ડશે પેલી બાજુ રેલવે ક્રોસિંગના પેલી બાજુ. વરસાદ આવેલો છે ને ચોમાવું ને લાલ મિત્રો બધું પાણી ભરેલું છે. જો તમે અંબાજી કોઠા તળાવ કેટલું ભરેલું છે. તળાવનું નામ રહેશે મિત્રો અંબાજી કોઠા તળાવ. તો અંબાજી માતાનું મંદિર રહેશે એટલે હાલ તો ફૂલ ભરેલું છે પાણી. એટલે મિત્રો વડનગરના રેલવે સ્ટેશનની શરૂઆત થઈ જાય છે. તમે એટલે તો મોટું જંકશન વડનગરનું રેલવે સ્ટેશન. જુઓ મિત્રો એટલે કોમ ચાલુ છે, બધું બને છે નવું એટલે હાલ તો બધા કોમ જ ચાલુ છે. તો તમે બધા ડીમ ભરાઈ અને કોમ ચાલુ જ છે. એ મિત્રો અટકેશ્વર મહાદેવનું મંદિર દેખાય, પેલું થોડું દેખાય ને એવું. આવી છે વડનગરના રેલવે સ્ટેશન બાજુ. હાલ તો મિત્રો બહારથી જ બતાવશું, એવું હશે ને તો કોઈક દિવસ અંદર જે વિડીયો બનાવીને તમને બતાવે. હાલ તો ગાડીના ઉપર બેહેલો છે એટલે બહારથી જે દેખાય ને એ જો. હાલ તો ખાલી રસ્તા જ રખડવાનો આનંદ છે. બસ અંદર જશે એટલે અમારા વડનગરનું થોડું રસ્તા ઉપરનું બજાર, શાક માર્કેટ. ચોકડીથી હવે અમારા રસ્તા બાજુ મિત્રો આ બધું પાર્કિંગ, સાધનોના પાર્કિંગની જગ્યા છે. અને અમારા વડનગરના રસ્તા આવી જાય મિત્રો. આ જગ્યા બહુ જોવા જઈજો, તમે કોઈ ના આવે ને તો ખાસ આવજો અને જોઈજો વડનગરનું તાનારીરી ગાર્ડન. તમે યાર જોવો ને એટલે મન ખુશ થઈ જાય. તમે જો મિત્રો આવ્યું આ મોટું તળાવ છે અને આ બાજુ સ્મશાન ઘાટ છે. તમે કોઈ ના હોય ને તો એક વખત તો વડનગરની મુલાકાત લેજો ને. મેં વડનગર તમે તાનારીની તો ખાસ લેજો મિત્રો. તમે જોશો એટલે તમારું મન ખુશ થઈ જાય. તમને એવું લાગશે કે ના કોઈ ફરીને આવ્યા છે. અને વડનગર એટલે હા હું કહેવાનું બાકી રહી ગયા. એટલે મિત્રો મહાકાલેશ્વર મહાદેવનું એક મંદિર છે તે મહાકાલેશ્વર દાદાનું મંદિર છે ને. અરે અમારું કુંડ છે મિત્રો. પહેલાં એવું કહેતું કે અમને લાઈન પાણી છોડતો ને તો મરેલું એ જીવતું થઈ જાય. એટલે ખાલી કહેવાતો છે પહેલાંની, હાલ તો મને કોઈ ખબર નહીં. અને નરસિંહ મહેતાનું સર્કલ છે તાનારીરીના ગાર્ડનની આગળ જ મિત્રો. આટલા આવી જશે તાનારીરી ગાર્ડન, તાનારીરી ટેમ્પલ જે કે તમે એક વખત જુઓ ને એટલે તમારું મન આમ ખુશ થઈ જાય એવી જગ્યા છે. ફોટા પાડવાની મજા આવે એવી. જો તમે અંદર તાનારીરી બે બહેનોનો મંદિર છે અને બગીચો છે બહુ મોટો, જોવાની મજા આવે. એકવાર તો મુલાકાત લેજો જેને ના લીધી હોય ને. હું તો હાલ બહારથી જ બતાવું, પછી કોઈક દિવસ અંદર છે એટલે તમને ત્યાંથી જ બતાવે. તાનારીરી ગાર્ડનના બાજુમાં એક તળાવ છે. હાલ તો ચોમાસાને કારણે બધું ભરાઈ ગયું એટલે એ બધું લેવું થઈ ગયું છે મિત્રો. યાર તમે સપોર્ટ નહીં કરતા, યાર સપોર્ટ કરવાનું રાખો. આ મારો રસ્તો છે બધો જો પાણીનું ભરાઈ ગયો છે. તમારે ભરાઈ ગયો છે હાલ તો ચોમાસું છે એટલે. મિત્રો હવે અમે એક ઘરના રસ્તે વળી જાય છીએ. તો યાર કોઈને લાઈક કરવાનું રાખે લાઈક કરો, તમારા મિત્રો અંગે શેર કરો, કમેન્ટ કરો અને યાર ફૂલ સપોર્ટ કરો. એટલે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે મને તમારો ફૂલ સપોર્ટ મળે. કરજો યાર, ભૂલી ના જતા જિંદગી. સપોર્ટ કરો પ્લીઝ. અમારા રસ્તા ઉપર આવી જશે મિત્રો. તો હવે આપણે મળશું નવા વિડીયોમાં. તો આવજો. બાય બાય, થેન્ક યુ.